વેલકમ બેક। વડોદરામાં બરોડા ડેરી પ્રમુખ દિનેશ પટેલે ચેલેન્જ ફેંકી છે કે વિરોધ કરનાર એક સ્ટેજ પર આવીને આક્ષેપ સાબિત કરે અને નહીં તો કોર્ટમાં જવાબ આપવા માટે તૈયાર રહે। 2012 પહેલા કોંગ્રેસના વહીવટદારોએ ડેરી ચલાવી હતી। તે સમયે 2012 પહેલા કોંગ્રેસના વહીવટદારો જ્યારે ડેરી ચલાવી તે સમયે 900 મંડળી સાથે 633 કરોડનું ટર્નઓવર હતું। હોદ્દેદારોએ એક પણ સભાસદ સાથે બેઠક કરી નથી। હું તે સમયે કોંગ્રેસમાં હતો અને એટલા માટે મને ખબર છે। આજે 13 વર્ષ બાદ 1156 દૂધ મંડળીઓ થઈ છે। તો વડોદરામાં બરોડા ડેરી મુદ્દે રાજકારણ ગરમાયું છે। કેતન ઇનામદારે દિનેશ પટેલના આક્ષેપ પર પ્રતિક્રિયા આપી। કેતન ઇનામદારે દિનેશ પટેલની ચેલેન્જ સ્વીકારી છે। દિનેશ પટેલ તારીખ અને સમય જાહેર કરે, સામ સામે બેસીને જવાબ આપવા હું તૈયાર છું। તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેમણે પહેલા પણ ડેરીમાં ગેરવહીવટને લઈને કેટલાક આક્ષેપો કર્યા હતા। હું પણ કોંગ્રેસમાં હતો એટલે મને એમની એક કહાની ખબર જે આજે કહેવામાં આવે છે। તો 2012 પહેલા ડેરીનું દૂધ સંપાદન 3,74,000 લીટર હતું। ડેરીના એ વખતે કર્મચારીઓ 1400 હતા। કેદારનું ટર્નઓવર 2012 પહેલા 633 કરોડનું હતું। એની જગ્યાએ આ સંઘમાં 12 વર્ષમાં 13 વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે, કોઈ ઘટાડો થયો નથી। કહેવા માટેની પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે। આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે એક ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું।